નમસ્કાર મારા વાલા બાળકો, સ્વાગત છે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર. બાળકો, આપણને ખ્યાલ છે કે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની કન્ટિન્યુ સિરીઝ ચાલુ છે, જેમાં ધોરણ 8ના ચેપ્ટર વાઇઝ 20 પ્રશ્નોનું આપણે એનાલિસિસ અને સોલ્યુશન કરીએ છીએ. પણ 20 પ્રશ્નો નથી, 20 પ્રશ્નોની સાથે બીજા 5 પ્રશ્નો, એક પ્રશ્નમાં 5 પ્રશ્નને આપણે સમજીએ છીએ. એટલે અલ્ટરનેટલી 100 પ્રશ્નનું સોલ્યુશન આપણે કરી નાખીએ છીએ. એનએમએમએસ અને જ્ઞાન સાધનામાં આજે આપણે રાશિઓની તુલનાના પ્રશ્નો પાઠ 36 701 થી 720 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાનું છે. બાળકો, 720 થી 720 પ્રશ્નોનું સોલ્યુશન મેળવતા આપણે જણાવી દઉં કે આપણે આનો મતલબ એવો છે કે 700 પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખ્યું છે. જો તમે આ વિડીયો ના જોયા હોય તો બધા જ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. તમે એમને શાંતિથી જોઈ લો. પરીક્ષા પહેલા એની વારંવાર પ્રેક્ટિસ કરો. તમારી સાથે ભણતા તમારા મિત્રો, તમારા સાથીદારો, તમારા ભાઈ બહેન બધા જ ને વિડીયો શેર કરો, લાઈક કરો, જેથી મને મોટિવેશન મળે અને આગળના જે કોઈ પણ વિડીયો છે એ બનાવવા માટે અમને મહેનત કરવામાં પણ મજા આવે અને તમને ધરાઈને પ્રેક્ટિસ થાય, ધરાન ફાયદો થાય એવી અમે આશા છે. અને એક વાત જણાવી દઉં કે પીએસસીની જે એક્ઝામ હતી, એક જ પેપર એમાં લીધું હતું અને એક પેપરમાં 25 પ્રશ્નો આપણે ઓલામાંથી પૂછાયેલા છે પેપરમાં. એટલે બાળકો, કન્ટેન્ટ કેટલું પાવરફુલ છે એ વસ્તુને તમે નોટ કરજો. આપણે વધારે સમય એ નહીં કરતા, રાશિની તુલનાના પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ. એક પેન લઈ લો, નોટ લઈ લો, ફટાફટ પ્રેક્ટિસ કરો. જેમ જેમ પ્રશ્ન આવતો જાય એમ કોમેન્ટમાં પ્રેક્ટિસ પહેલા તમારો પ્રશ્નનો જવાબ મને આવી જવો જોઈએ. ચાલો, 701 નંબરનો પ્રશ્ન છે. તમારે કોમેન્ટ બોક્સમાં જે પણ પ્રશ્ન હોય એમાંથી તમારે મને ABCD 701 ABCD લખીને આપવાનું છે. આપણે એની રીત છે શું? વેરી વેરી ગુડ આપવાનું છે અને ઘૂઘરા ખવડાવવાના છે. 50ના કેટલા ટકા 4 થાય? પહેલી વાત તો ટકા એટલે 100%. આપણે એમ નથી કહેતા 100%ની વાત, બરાબર? 100% એટલે 1 પૂર્ણ, બરાબર? જ્યારે તમને ટકા પૂછે 4% થાય ત્યારે તમારે ભાગ્યા શું? અપૂર્ણાંકમાં આપેલું હોય, માની લો કે આમ હોય 4, તો એને તમે 4/100 આમ ટકામાં લખી શકો. પણ તમને 1/2 આવી રીતે આપેલું હોય, આને તમારે ટકામાં ફેરવવું હોય તો 1/2 ગુણ્યા 100 કરવાના, સીધા 50 બરાબર 50%. આ ફરી ગયો ટકામાં. અને આ 4% જ્યારે આપેલા હોય ત્યારે એને તમે ભાગ્યા કરો એટલે તમને એના ટકાવારી મળે. હવે આપણે 50ના કેટલા ટકા થાય આપણે એ વસ્તુને જોવાની છે, બરાબર બાળકો? આને હું જરાક રબ કરી નાખું. પચાસના કેટલા ટકા 4 થાય? હવે 50 છે એને ગુણ્યા અહીંયા કોઈ પણ એક વસ્તુ આપેલી છે એના છેદમાં 100 છે, મેં તમને કીધું ટકા, બરાબર આપણે 4 લાવવાના છે. આને તમે પેલી બાજુ લઈ જાઓ આપણા ગુણાકારના નિયમ પ્રમાણે, તો 50 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન એમનેમ રહે, બરાબર 100 પેલી બાજુ રહે એટલે 100 ગુણ્યા 4. આટલી વસ્તુ થઈ. ખાસ સમજો બાળકો, કયું સ્ટેપ કઈ પ્રમાણે આવ્યું છે મેં તમને કીધું. જો એમ જ લખવાનું 50ના ટકા કીધું છે એટલે છેદમાં 6, એટલે અહીંયા કોઈ પણ વસ્તુ હોય છે તો આપણે એને પ્રશ્નાર્થ ચિહ્નમાં દર્શાવી દીધી. છેદમાં 6 બરાબર 4 થાય છે, આપણને આપેલું છે તો 4 ને તમે બરાબરની સામે બાજુ મૂકી દીધા. આવું લખતા શીખી જાઓ, પ્રશ્નનો જવાબ ઓટોમેટિક તમને આવડી જશે. ફક્ત I બરાબર PRN છેદમાં 100 ગોખવાથી નહીં થાય. આ વસ્તુ પ્રશ્નને જે વાક્ય છે એને આવી રીતે છાપતા શીખી જાઓ, બરાબર? હવે આ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું, પ્રશ્નાર્થ ચિહ્નને તમારે એકલું પાડવાનું છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન આપણે જોતું છે એકલું પાડ્યું તો આ થઈ ગયા 100 ગુણ્યા 4 છેદમાં આવે 50. હવે છેદું દાડો, 50 દુ 100, 4 દુ ને 8. તમારો મળી ગયો બાળકો જવાબ 8, બરાબર? 8%. 50ના 8% 4 થાય. હવે તમારે ઊંધું જોવું હોય તો આને તમે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે ને ત્યાં 8 મૂકીને જોઈ લો. હું તમને અહીંયા કરી દઉં, પેન ચેન્જ કરી દઉં. જુઓ, 50ના 8% જવાબ મળ્યો ને આપણે. 8 કેટલા ટકા 4 થાય? જવાબ આપણને 8% મળ્યો. 8% અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ મૂકો. ટકા એટલે મેં તમને આગળ શીખવાડ્યું, છેદમાં 6, અપૂર્ણાંક આપેલો હોય તો ગુણ્યા 100, આ લખી નાખવાનું. હવે આનો તમે છેદ ઉડાડો, 50 દુ 2 4, આવી ગયો જવાબ 4, બરાબર 4 આપ્યું ને. 50ના કેટલા ટકા 4 થાય? આપણે આવી જ રીતે આ ફોર્મમાં મૂકી દીધું અને આપણે મેળવ્યો. ભરપૂર પ્રેક્ટિસ કરો બાળકો.
કંઈ જ નથી. રાશિઓની તુલનામાં પ્રશ્ન એકની સાથે બીજી રાશિની તુલના, રાશિ એટલે બે પદ, એની તમારે તુલના કરવાની છે, ટકાવારી મેળવવાની છે. આ વસ્તુ નામ છે. બહુ હેલું છે પ્રશ્ન, બહુ હેલું. જીવનમાં ઉપયોગી, આપણા રોજિંદા જીવનમાં કે ભાઈ આપણે ભણવામાં કેટલા ટકા આવ્યા નથી કહેતા. પછી આપણે માર્ક્સ હોય કે ભાઈ આ 50 વિદ્યાર્થીઓ છે એક ક્લાસની અંદર, તો છોકરીઓની ટકાવારી કેટલી છે, છોકરાઓની ટકાવારી કેટલી છે, કેટલા બાળકો એબસન્ટ છે, કોઈ વિજેતા ચૂંટણી જીતે તો વિજેતામાં કેટલા મતથી વિજેતા છે, બધે ટકાવારી. રોજિંદા જીવનમાં ઉપયોગી ટકાવારી એવા જ દાખલા તમને બનાવીને પૂછશે. આપણે એની જ ધરાઈને અહીંયા પ્રેક્ટિસ કરવાની છે. આગળનો પ્રશ્ન, 5000 નું 10% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ ખાલી જગ્યા થાય. હવે 10% લેખે તમારે 5 વર્ષનું સાદું વ્યાજ ગોતો. આપણું સૂત્ર સાદી જ ભાષામાં, હું તમને અટવાડવા નથી માંગતો, PRN છેદમાં 100. આ આપણું સૂત્ર છે. હવે I બરાબર આપણે મેળવવાનું છે 5 વર્ષનું સાદું વ્યાજ. સાદું વ્યાજ એટલે ટોટલ પ્રિન્સિપાલ જે થતું હોય એ. હવે અહીંયા પ્રિન્સિપાલ તમને શું આપ્યું છે? P બરાબર 5000, R 10, વર્ષ કેટલા? તો કે ભાઈ 5, છેદમાં આવ્યા 100. લ્યો, સાદું ને સિમ્પલ. ઉપાડી ગયો, મીંડું ઉડાડી દો. 500 પચું 25 બરાબર 2500. લ્યો, આ તમારો જવાબ. હેલું જ છે બાળકો, કઈ નથી. જે આપેલું છે I બરાબર PRN તો મોસ્ટ IMP સૂત્ર છે. બરાબર. P એટલે ટોટલ પ્રિન્સિપાલ જે મુદ્દલ આપેલું છે એ, R એટલે ટકા, N એટલે વર્ષ, અને I એટલે સાદું વ્યાજ જે થતું હોય એ. એમાં મુદ્દલ અને વ્યાજ બે ભેગું થઈને આવી જાય. બરાબર બાળકો? ચાલો આગળનો પ્રશ્ન, 3000 નું 3% લેખે ખાલી જગ્યા, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે આમાં સાદું વ્યાજ 540 થાય. હવે આમાં સાદું વ્યાજ આપી દીધું છે. આપણું સૂત્ર શું છે? I બરાબર PRN છેદમાં 6. આ છે, આ તમે ભણાય છો. હવે અહીંયા સાદું વ્યાજ તમને આપી દીધું છે. કેટલું છે? 540. મૂકી દો 540 બરાબર. P કેટલું છે? કે 3000. મુદ્દલ 3000 છે. ટકા R કેટલા છે? તો કે ભાઈ 3. N આપેલા નથી, વર્ષ, N એટલે વર્ષ, તો આપણે વર્ષ મેળવવાના છે. આ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. છેદમાં કેટલા છે? 100. કારણ કે અહીંયા R ટકા, મેં તમને કીધું છે ટકા જ્યારે આપેલા હોય એના છેદમાં તમારે 100 લખવા. અપૂર્ણાંકમાં હોય ને એને ટકામાં ફેરવવું હોય ત્યારે એને ગુણાકાર કરી દેવાનો, એટલે તમને ટકા મળી જાય. આ સૌથી પહેલા શરૂઆતમાં તમને આપણે ગણપતિ બાપાની જેમ તમને કહી દીધું. હવે આના તમે છેદ ઉડાડો તોય ભલે, અને આને તમે સામે જવા દેવું હોય તોય ભલે. હવે આને તમે આપણે સામે જવા દઈએ તો 540 ગુણ્યા 100. આ વસ્તુ છે, આના છેદમાં આવી જાય 3000 ગુણ્યા 3. બરોબર. ઉડાડી દો. સીધા કેટલા બાળકો? 6. 6 તેરી 18. આ તમારો જવાબ. અહીંયાથી 3 આ ગયા એટલે તમારો 6. 18 તેરી 54, 6 તેરી 18. I બરાબર PRN એવરગ્રીન. આ સૂત્ર પ્રમાણે તમારે આ ચેપ્ટરને પૂરું કરવાનું છે. બરાબર. અને જેમાં તમને પૂછેલું હોય ત્યારે મેં તમને ઓલું વાક્યવાળું સૂત્ર શીખવાડ્યું તો લખતું જવાનું કે 50 ના એટલા ટકા આ. બરાબર ને આ બાજુ. આગળનો પ્રશ્ન, એક દુકાનમાં ગણિતના પુસ્તકની કિંમત 500 હતી. યાદ રાખજો, શું હતું? હતી. પછી શું કર્યું? તેના પર 20% GST લેવામાં આવ્યો, એટલે એના વિના ઉપર ચાર્જ લગાડવામાં આવ્યો. તો બિલની રકમ કેટલી થાય? તો પેલા ભાઈ 500 હતી, 20% GST લગાડ્યું. હાલો ભાઈ 20%, મેં તમને કીધું છે ટકા આવ્યા એટલે છેદમાં 100 બરાબર. અહીંયા કંઈક મળશે આપણને. બસ આપણે આ તો મેળવવાનું છે. બસ ઉડાડો. બરાબર 100 રૂપિયા બિલની રકમ. 100 રૂપિયા તમને આ વ્યાજ મળ્યું. હવે તમારી મૂળ રકમ કેટલી હતી? 500. એમાં તમે આ 100 રૂપિયા એડ કરી દો. 20% તમને જીએસટી સાથેની આ 100 રૂપિયા મળ્યા ને, તો કેટલા થાય? 600. મળી ગયો સીધો જવાબ. અને તમારે ડાયરેક્ટ સીધું કરવું હોય, ડાયરેક્ટ સીધું શોર્ટકટ મેથડ તમને શીખવાડું. આ તમે 20% તમે લીધા અને 100 રૂપિયા તમને મળ્યા, પછી તમે 500 માં એડ કરીને તમે આ વસ્તુ મેળવી. હવે જો 100% વસ્તુ એટલે 500, પણ તમને 20% માથે જીએસટી લગાડવાનું કીધું છે એટલે 120% થયા બાળકો. તો ડાયરેક્ટ સીધું તમે 500 ગુણ્યા 120% એટલે છેદમાં 100. આની તમે છેદ ઉડાડો એટલે તમને ડાયરેક્ટ સીધો જવાબ મળે 600. પુસ્તકની કિંમત 20% ચડાવ્યા પછી એટલી મળે.
અહીંયા મેં 20% અલગથી ગતિ અને આની અંદર ભેળવા, આમાં ડાયરેક્ટ 120% કરીને આપણે કામ કર્યું. બે મેથડ મેં તમને શીખવાડી, જે બાળકો તમને સમજાય. બહુ ઈઝી છે. જો 20% છે જીએસટી લેવા એટલે 20% આપણે પહેલા મેળવ્યા, પછી આપણે મૂળ કિંમતમાં ભેળવી દીધા, એટલે અલગથી એનો ચાર્જ લાગે. એ તો ભાઈ દેખીતી વાત છે ને, કોઈ વસ્તુ હોય તો અમુક ટકા વધી જાય ભાવ, અને તમને તમારે ભેળવવા પડે. ચાલો આગળનો પ્રશ્ન, 600 આપણો જવાબ. ફોકની, આનો પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપજો. ફોકની યાદી મુજબ 220 રૂપિયા છે, વેચાણ પર 10% વળતર નક્કી કરેલ છે, તો ફોક પર કેટલું વળતર મળ્યું હશે? હવે જુઓ શું કીધું, 10% વળતર. તમને એમ કે ભાઈ હાલો આ વસ્તુની કિંમત 500 રૂપિયા છે, પણ તમને 5% વળતર આપીએ. વળતર એટલે છૂટછાટ. આપણે નથી જતા મોલમાં જઈએ કે ગમે ત્યાં 5 રૂપિયાની છૂટ, 10%ની છૂટ, બરોબર, તમને 20%ની છૂટ. 20%ની છૂટ એટલે તમારી જે મૂળ કિંમત હોય એની ઉપર તમે 10% કાપો અને એ વસ્તુ તમને કાપીને આપે. જો અહીંયા 220 આપણી મૂળ કિંમત છે, એની ઉપર તમને 10% વળતર મળ્યું, એનો મતલબ 220 ના 10% તમે પેલા મેળવી લો. છેદમાં 100 આવી રીતે થાય. મીંડું 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 બરાબર 22 રૂપિયા તમને છૂટ આપે છે. તમે કોઈ પણ જગ્યાએ થેલો લેવા ગયા બેગનો, 220 રૂપિયા છે, એમ કે 10% વળતર છે, એટલે એ તમને 22 રૂપિયાની એમાં છૂટ આપી. તો તમારે 22 રૂપિયા આમાંથી બાદ કરવા પડે. 22 રૂપિયા તમે આમાં બાદ કરો, દેખીતી દેખો 22 રૂપિયામાંથી પેલા 20 જાય એટલે 200, અને એમાંથી 2 જાય એટલે 198. બરાબર, આવી રૂપિયા મળે. પણ ફ્રોક ઉપર કેટલું વળતર મળ્યું છે, આપણે વળતરનો પ્રશ્ન છે, એટલે વળતર કેટલું મળ્યું, તો કે ભાઈ 22 રૂપિયા. આપણે 10% ઈ જ મેળવવાનું છે, અને ફ્રોક ઉપર આપણને કેટલામાં પડ્યું છે, 198 રૂપિયામાં. બરાબર, આપણા પ્રશ્નનો જવાબ થશે બાળકો 22. મેં તમને ફ્રોકનું વળતરે બતાવી દીધું અને ફ્રોકની કિંમત પણ બતાવી દીધી વળતર પછીની. બરાબર, એટલે વળતર એટલે છૂટ આ દિમાગમાં ફિટ કરી દેજો, જે તમારે મૂળ કિંમતમાંથી બાદ કરવાનું હોય. અને જીએસટી વધારો એવું બધી જે વસ્તુ આવે એ તમારે મેળવી અને એમાં પ્લસ કરવાનું હોય, એટલે એમાં ભેળવવાનું હોય. બરાબર, આગળનો પ્રશ્ન. ચાલો આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં લખો. 706 ABCD પ્રમાણે ધડાધડ જવાબ આવવો જોઈએ. પરીક્ષાને હવે ટૂંક જ સમયની વાર છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે, અને ભરપૂર પ્રેક્ટિસથી જ આમાં સફળતા મળે. બરાબર, જો 12% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ એટલું થાય. મતલબમાં આમાં સાદું વ્યાજ આપી દીધું, ટકા એટલે કે આરે આપી દીધો છે, અને વર્ષે આપી દીધું છે. આપણે મેઇન જે પ્રિન્સિપાલ મુદ્દલ છે એ વસ્તુને આપણે ગણવાની છે. PRN છેદમાં 100 આપણું સૂત્ર બરાબર I બરાબર PRN છેદમાં I. સાદું વ્યાજ સાથે જ કિંમત છે, એટલે કેટલી છે, 400. બરાબર, P કેટલું છે આપણે મેળવવાનું છે. R કેટલો છે, તો કે ભાઈ 12, એના છેદમાં 100, ટકા એટલે 100 કીધું છે, ગુણ્યા N, તો કે ભાઈ 4. બરાબર, મેં તમને એકવાર શરૂઆતના સેશનમાં કીધું, અહીંયા જેની નીચે કાંઈ ના હોય ને, આવે અપૂર્ણાંક થતું હોય ને, તો એની નીચે 1 મૂકી દેવાનું, એટલે તમને મજા આવે. અહીંયાની નીચે 1 જ, એટલે તમને મજા આવે. કારણ કે 5 ના છેદમાં 1 તમે મૂકજો ને તો એનું મૂલ્ય 5 જ રહે. 1 થી કોઈ વસ્તુ તમે 5 થી ભાંગો તેના કઈ ફરક ન પડે, એટલે આપણે એને 1 મૂકી દેવાનું છે. હવે આ બધી વસ્તુ સામે જાય, આ બધી વસ્તુ નીચે આવે, તો 1400 છેદમાં 12 ગુણ્યા 4, અને આ 100 છે એ ઉપર જતા રહે. બરાબર, હવે બાળકો તમે કાપા કાપી કરો આમાં, તો આ તો 12 12 144, સીધા અહીંયા 12 આવી ગયા. પછી 4 13 12, બાકી કરો 30,000 જવાબ આવે બાળકો. બરાબર, સીધો જ લ્યો, કઈ છે નહીં. એક વસ્તુ યાદ રાખજો, જેને ગુણાકાર ભાગાકાર પાવરફુલ હશે ને, એને ટકા ઉડાડવામાં, છેદ ઉડાડવામાં પુષ્કળ મજા આવશે. મેં અહીંયા કેમ 12 12 144 તરત ધડાંગનારાને કરી દીધા. બરાબર, એટલે એ જ પ્રમાણે તમારે કામ કરવાનું થાય. બરાબર, આગળનો પ્રશ્ન. ચાલો આનો પ્રશ્ન બી મને બહુ મસ્ત પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી આવા પ્રશ્ન પૂછાવાની શક્યતા મેક્સિમમ કે ભાઈ 2000 એ 500 કરતા કેટલા ટકા ઓછા છે. આ બાળકનો જે જવાબ આપશે કોમેન્ટ બોક્સમાં, એને ટ્રિપલ વેરી ગુડ આપણે આપવાનું છે. બરાબર, શું કીધું છે, 2000 એ 500 કરતા કેટલા ઓછા છે. હું અહીંયા ગણું એ પહેલા તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. પહેલી વાત તો 2500 અને 2000, તો કેટલા 2000 ઓછા છે, તો કે ભાઈ 500 ઓછા છે. આ બેની વચ્ચે તફાવત 2500 માઇનસ 2000 બરાબર 500. આ 500 ને એની વચ્ચે તફાવત છે.
ઓકે, હવે જો 2025 જેટલા જ ઓછા હોત, 2500 એટલે પૂરેપૂરી કે 2500 ની હારે આપણે સરખામણી કરવાની છે. જો 2500 ની હારે 2500 રૂપિયા ઓછા હોત તો 100 એ 100% ઓછા છે એવું આપણે કહી શકત. એટલે આપણે સૂત્ર મૂકવાનું કે 2500 બરાબર 100%. એની હારે સરખામણી છે એટલે. પણ આપણે 500 ઓછા છે તો ભાઈ 500 એ કેટલા ટકા જ મેળવવાનું છે. ટકાની નીચે ટકા, પૈસાની નીચે પૈસાની. મારો ચોકડી 500 ગુણ્યા 100 છેદમાં 2500. મીંડું 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 25 ઉડે તો 25 દૂન 50, 20. બરાબર, લો 20% તમારો જવાબ. બહુ મસ્ત આઈએમપી પ્રશ્ન. જેની સાથે સરખામણી કરવાની હોય એને યજમાન બનાવી દેવાનું, એને 100% લેવાના. આ સૂત્ર દિમાગમાં ફિટ કરી દેજો. અને જે તફાવત હોય એ તફાવત ટકા તમારે મેળવવાના થાય. અહીંયા 2500 કરતા કેટલા ટકા ઓછા છે? 2500 ની હારે સરખામણી કરવાની છે એટલે 2500 યજમાન છે. બરાબર, તો 2500 એ 100%, તો 500 એ કેટલા? સીધી ચોકડી. બરાબર. આગળનો પ્રશ્ન એક વાત યાદ રાખજો, જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય ને એ વસ્તુ હંમેશા નીચે આવે. આવું હોત કેતો જાઉં છું, આવું નોટમાં લખતું જવાનું. એટલે ધડાધડ શું છે સમજવામાં મજા આવે. મને ખબર છે ઘણા બાળકોને એમાં તકલીફ થતી હશે. હવે 5000 નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા ખાલી જગ્યા હોય. હવે જ્યારે વ્યાજ હોય ને સાદું વ્યાજ, માની લો કે તમને 1000 રૂપિયા આપ્યા, એનું તમારે 10% લેખે જો વર્ષનું વ્યાજ કરવાનું હોય તો દર વર્ષે માની લો જે કાંઈ થયું તો 100 રૂપિયા વ્યાજ થતું હોય ને તો એ 100, ગયા વર્ષે 100, એના વર્ષે 100, એટલું ને એટલું સેમ જ રહે. પણ જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ત્યારે વાત આવે તો માની લો પહેલા વર્ષે તમે 1000 રૂપિયાનું 100 રૂપિયા વ્યાજ છે, તો આગલા વર્ષે 1000 રૂપિયાનું વ્યાજ નહીં ગણાય, 1100 રૂપિયાનું વ્યાજ ગણાશે. એટલે એ તમને ખબર જ છે કે 2 વર્ષનું હોય તો બીજા વર્ષે વ્યાજ તમને વધારે જ મળવાનું છે. આપણા પ્રશ્નનો જવાબ શું થશે? કેટલું મળે? વધારે મળે. ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા હંમેશા વધારે મળે. પણ જ્યારે 2 વર્ષ હોય ત્યારે, કારણ કે પહેલા વર્ષમાં સાદું વ્યાજ હોય, બીજા વર્ષમાં એ વ્યાજ ભેળવાઈ જાય અને તમને પ્લસ મળે એટલે વધીને આવે. બરાબર. આ પ્રશ્નનો જવાબ હું બાળકો તમને ગણીને બતાવું એટલે તમને વધારે આઈડિયા આવે. જો માની લો 5000 નું 10% લેખે પહેલા વર્ષ, એટલે પહેલા વર્ષનું વ્યાજ 10% છેદમાં 100. આવી રીતે થાય. ઉડી ગયું, ઉડી ગયું. બરાબર, 500 રૂપિયા વ્યાજ થયું. આ પહેલા વર્ષનું વ્યાજ છે. કેટલું? 500. હવે બાળકો 500 રૂપિયા પહેલા વર્ષનું વ્યાજ હોય તો બીજા વર્ષે 500 રૂપિયા ઉપર ના ગણાય. બીજા વર્ષે તમારે 5000 પ્લસ 500 એટલે 5500 રૂપિયા ઉપર એને વ્યાજ ગણવું પડે. એને ગુણ્યા 1 ગુણ્યા 10 છેદમાં 100. ઉડાડી દો મીંડું. બરાબર 550. લ્યો, પહેલા વર્ષે કેટલું વ્યાજ આવ્યું? 500. બીજા વર્ષે કેટલું વ્યાજ આવ્યું? 550. મતલબમાં અહીંયા વધારો થયો, 50 રૂપિયાનો થયો વધારો. પહેલા વર્ષે સાદું વ્યાજ ગણાય, બીજા વર્ષે જે વ્યાજ મેળવ્યું હોય એ મુદ્દલ કિંમતમાં ઉમેરાઈ જાય અને આપણે વ્યાજ ગણવાનું હોય એટલે ચક્રવૃદ્ધિ વ્યાજમાં બીજા વર્ષે આપણને વ્યાજ વધારે મળે બાળકો. બરાબર. આપણા પ્રશ્નનો જવાબ થશે ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા, ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતા વધારે મળે. આગળનો પ્રશ્ન કે જો સાપેલી કિંમત પર 1000 હોય અને વેચાણ કિંમત 960 હોય તો વળતર કેટલું? વળતર એટલે માની લ્યો કે હું દુકાને જાઉં છું, મેં તમને આગળ કીધું એ કે મારી કિંમત 1000 રૂપિયા છે ભાઈ બેગની, પણ હું તમને 5-10% તમને છૂટ આપું છું, એટલે એ તમારે માઇનસ કરવાના. મેં તમને કીધું હતું આપણે આ વસ્તુ તમારે મેળવવાની છે. હવે તમે ગમે ત્યાં દુકાને લેવા ગયા તો 1000 રૂપિયા ઉપર કંઈક તમને છૂટ ટકાવારી આપેલી છે એટલે એના છેદમાં આપણે 100 મૂકવાના થાય. પહેલો દાખલો ગણ્યો તો યાદ કરો બાળકો. અને અહીંયા કેટલો ડાયરેક્ટ જવાબ લખેલો છે? 960. કે 1000 રૂપિયા છે એની ઉપર અમુક ટકા હું તમને છૂટ આપું છું, વળતર આપું છું અને તમને 960 રૂપિયામાં પડશે. આ જે વાક્ય છે એ મેં સીધે સીધું અહીંયા જો આવી રીતે અંક ગણિતની ભાષામાં લખી દીધું કે 1000 રૂપિયા એની ઉપર અમુક ટકા બરાબર 960. આ ભાગ આમ જાય, આ ભાગ છેદમાં જાય. કારણ કે જુઓ 1000 ગુણ્યા પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 960 ગુણ્યા 100.
આમ થાય. હવે આ પ્રશ્ન ચિહ્ન તમારે એકલો પાડવું છે. આ ભાગ છેદમાં જાય એટલે 960 ગુણ્યા 100 છેદમાં 1000 ઉડાડો છેદ બરાબર 96 રૂપિયા તમને એ વાત થઈ. એટલે તમને 4% એમાં છૂટછાટ મળી. બરોબર બાળકો, કેટલા ટકાની છૂટ મળી તમને? 4%ની એમાં છૂટછાટ મળી. બરોબર, આવી જ રીતે ફેરવી નાખવાનું એટલે તમને પ્રશ્નનો જવાબ મળતો જાય. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યાના 12% બરાબર 96 છે. અહીંયા માની લો કોઈ કિંમત છે, એના તમે 12% કર્યા એટલે 12% એટલે છેદમાં 100 થાય બરાબર 96. આવી રીતે જવાબ આવે. 96 ને પેલી બાજુ લ્યો એટલે 96 ગુણ્યા 100 છેદમાં 12. 12 અઠા 96 બરાબર 800. લ્યો આ પ્રશ્નનો જવાબ તમારો. સીધું ને સંપર્ક કે તમે હવે 800 છે ને એને અહીંયા તમે મૂકીને જોઈ લો. 800 ગુણ્યા 12% એટલે છેદમાં 100. હવે આનો છેદ ઉડાડો 12 અઠા ને 96. મળી ગયો જવાબ આ જ પ્રશ્નનો કે ખાલી જગ્યાના 12% 96 છે. ખાલી જગ્યામાં 800 મૂકો તો તમને 96 મળ્યા. અને 800 કઈ રીતે લાવ્યો કે ભાઈ અમુક મુદ્દલ છે એના 12% બરાબર 100 બરાબર 96. આ ગાણિતિક ફોર્મ આવી રીતે લખતા શીખી જાઓ. વાક્યમાં જે આપેલું હોય બરાબરની પેલી બાજુ શું કહેવા માંગે છે, બરાબરની સામે બાજુ શું કહેવા માંગે છે, એટલે ટકાવારીના દાખલા તમે ઘૂઘરાની જેમ ગણતા થઈ જશો. બરાબર બાળકો, આગળનો પ્રશ્ન આવ્યું ગાગરમાં સાગર. મેં તમને કીધેલું હતું કે બાળકો ટકાવારીમાં નહીં, તમને અંક ગણિતમાં ગણિતની રીતે ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરવો, કઈ રીતે એમાં ઝડપ લાવવી, વર્ગ કઈ રીતે કરવા, ઘન કઈ રીતે કરવા, આ બધી જ વાતોની શોર્ટકટ મેથડ આ એકમ આપેલી છે. આ એક પ્રકારનું બ્રહ્માસ્ત્ર છે. બરાબર, અને એ ફક્ત ને ફક્ત 60 રૂપિયામાં છે. તમારો મેટ વિભાગ જે છે ને આખે આખો આમાં કવર થઈ જશે. આખે અને એટલો ઝડપથી શોર્ટકટ ટ્રીકો સાથે તમે ન વિચારેલી હોય એવી શોર્ટકટ ટ્રીકો આમાં આપેલી છે. અને બહુ મસ્ત છે. ઝડપથી મેળવી લેજો પરીક્ષા પહેલા બાળકો. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને તમને ખૂબ પરીક્ષામાં ઉપયોગી થશે. ગામને પેપર છે ને બધા ગણતા છે ને તમે પેપર પૂરું કરીને બેઠા હશો આ એક જ બુકના આધારે. બરાબર બાળકો, ચાલો આગળનો પ્રશ્ન કે 25,000ના 15% લેખે પહેલા વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો છે? પહેલા વર્ષનું તો પહેલા વર્ષનું માની લો કે 25,000 નો તમને 15% લેખે છેદમાં 100 બરાબર કોઈક રકમ મળી અહીંયા. તો એ 25% લેખે પહેલા વર્ષની સાદા વ્યાજની બે ખરખી જ થાય, કારણ કે આમાં આપણે 2 વર્ષનું કીધું નથી, એક જ વર્ષનું તમને કીધું છે. અને એ બેનો તફાવત શું થાય? માની લો અહીંયા તમને મળ્યા બરાબર, આના તમે છેદ ઉડાડો, તમને કોઈ પણ વસ્તુ મળી આમાં, તો સીધો જે જવાબ થાય સીધો શું થાય? તફાવત થાય. તફાવત શું આવે? 0. લ્યો પ્રશ્નનો જવાબ 0. અહીંયા માની લો તમને 1000 રૂપિયા મળ્યા હોય તો સામે તમને 1000 રૂપિયા જ તમારે ગણવાના રહે. બેની બાદબાકી કેટલી થાય? 0. આગળનો પ્રશ્ન 580માં ખરીદેલ પંખો, રકમ વાંચતા રહેજો ખાસ, 20%ના સમારકામના વધારાના ખર્ચ સાથે, એટલે આ પંખો 580માં તમે લીધો, 20 રૂપિયાનો સમારકામ કર્યો એટલે તમને 600 રૂપિયાનું એ તમને મળ્યું. પછી હું કીધું 5% નફો લઈને વેચવામાં આવે, એટલે નફો તમારે લેવો છે તો એની ઉપર તમારે કંઈક વસ્તુને ચડાવવી પડે, એની ઉપર તમારે ભાવ વધારવો પડે. માની લો કે હું એક સાયકલ લઉં છું, સાયકલની અંદર હું 500 રૂપિયાની સાયકલ લીધી, 100 રૂપિયાનો મેં ખર્ચો કર્યો. હવે મારે એમાં મુનાફો લેવો હોય, નફો લેવો હોય તો મારે એ સાયકલને 700 રૂપિયામાં 800 રૂપિયામાં વેચવી પડે, તો મને એમાં નફો મળે, નકર મને ખોટ જાય. હવે મારે જો આમાં હું કીધું 600 રૂપિયાનો પંખો છે, 5% તમારે લેવી છે, તો 600 ગુણ્યા 5 છેદમાં 100 બરાબર 30. 30 રૂપિયા તમારે વધારે ભાવ ચડાવવો પડે તો તમને 5% એમાં નફો મળે. એટલે આપણા જ પ્રશ્નનો જવાબ થાય 630. કારણ કે 600 રૂપિયા તો ઓલરેડી તમારી મૂળ કિંમત થઈ, તમે એમાં ખર્ચો પાણી કરીને બેહી ગયા છો, બસ તમે 30 રૂપિયા વધારે ચડાવો એટલે 5% નફો તમને મળે. અને આને સીધું બાળકો તમારે ગણવું હોય તો મેં તમને શરૂઆતના સેશનમાં કીધું હતું કે 600 કેટલા ટકા મેળવવું છે? 5%, તો સીધા 105. 100 ની ઉપર જેટલા ટકા આપેલા હોય એને 100 માં પ્લસ કરીને લખી દેવાના, 105 એના છેદમાં 100. મીંડું આનો તમે ગુણાકાર કરો તો 630 જવાબ આવે, ડાયરેક્ટ સીધો જવાબ.
આપણા પ્રશ્નનો જવાબ 30. અહીંયા મેં 5% લઈ અને પછી મૂળ કિંમતમાં ઉમેર્યા. અહીંયા મેં સીધા જ 105 લઈને તમને જવાબ આપી દીધો. બે શોર્ટ મેથડો છે, બહુ મસ્ત રીતે છે. કોઈ પણ દાખલો ગમે એ રીતે તમે બાળકો ગણી શકો. બસ તમારે ગણાઈ જવો જોઈએ અને તમને સમજાઈ જવું જોઈએ. આગળનો પ્રશ્ન બાળકો, ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત 34,000 હતી. શું હતું? હતી. આ વર્ષે તેના પર 10%નો વધારો થયો તો હાલમાં તેની કિંમત કેટલી? મતલબમાં 10%નો વધારો થયો છે એટલે મૂળ જે કિંમત હોય એમાં પાછો ટકા એમાં ભેળવાઈ જાય. તો લખી નાખો આપણે 34,000 ગુણ્યા 10% છેદમાં 100. મીંડું 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 બરાબર 3400 રૂપિયા વધી જાય કિંમત. હવે 34,000 માં 3400 નાખો એટલે આપણો જવાબ શું થઈ જાય? 37,400. આને તમારે બાળકો સીધે સીધું ગણવું હોય તો 34,110%. કીધું તો મેં તમને, જેટલા ટકા આપેલા હોય એને તમારે વધારો હોય તો પ્લસ કરી દેવાના, વળતર હોય તો માઇનસ કરી દેવાનું. બરોબર? અહીંયા છેદમાં 100. અહીંયા ગયું મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું. આને સીધા તમે ગુણાકાર કરો એટલે ડાયરેક્ટ તમને 37,400 જવાબ મળે. લ્યો, બે રીતે મેં તમને દાખલા ગણી દીધા. તમને જે મજા આવે એ રીતે તમે ગણો. બરાબર? પણ ગણો. આગળનો પ્રશ્ન કે એક વર્ગમાં 20 છોકરીઓ અને 20 છોકરાઓ હોય તો છોકરીઓની ટકાવારી કેટલી? હવે એ તો બસ સરખું છે. એક ક્લાસ છે, માની લો કે એમાં એટલી છોકરીઓ છે એટલે છોકરા છે, બે સરખા થયા, મતલબ 50-50% બેલેન્સ થઈ. બરોબર? તો આપણા પ્રશ્નનો જવાબ આવશે બાળકો 50. અહીંયા ભૂલમાં 40 લીધેલા છે પણ આપણા પ્રશ્નનો જવાબ આવશે અહીંયા 50. બરાબર બાળકો? આગળનો દાખલો, પંખાની પડતર કિંમત 1200 અને નફો 300 છે તો વેચાણ કિંમત ખાલી લે. પડતર કિંમત, પડતર એટલે મૂળ કિંમત 1200 રૂપિયા છે, એની ઉપર આ ભાઈએ 300 રૂપિયાનો નફો મેળવેલો છે. બરાબર? તો એની વેચાણ કિંમત કેટલી હોય? હવે તમારે 300 રૂપિયાનો નફો મેળવવો હોય તો આની તમારે વેચાણ કિંમત સાદી રીતે છે, કેટલી હોય? 1500. અહીંયા આપી જ દીધેલું છે કે પડતર કિંમત 1200 છે, નફો તમારે 300 રૂપિયા લેવો છે તો કેટલા ભાવે તમારે વેચવું હોય? કોઈ પણ વસ્તુ હોય 1200 રૂપિયાની લીધી છે, હવે તમારે 300 રૂપિયાની ઉપર કમાણી કરવી છે તો તમે વેચાણ કિંમત કેટલી રાખો? કે ભાઈ જો આ વસ્તુ મેં લીધી છે બેગ, પણ મેં 1200 લીધી છે, પણ તું 1500 લઈ લે તો મને ફાયદો થાય, એટલે 1500 લઈ લે તો તમને 300 રૂપિયા મળ્યા. સીધી સીધી વાત છે, કઈ જ નથી ટકાવારીના દાખલામાં. એક વસ્તુ 20% જીએસટી સાથે 1612 ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. હવે 1612 ખરીદવામાં આવી. માની લો કે અહીંયા કોઈ વસ્તુ છે, એને 24% એની ઉપર જીએસટી લાગ્યું એટલે એના છેદમાં 100 થયા. બરાબર તમને 1612 રૂપિયામાં એ વસ્તુ મળી. આ મેં લખી દીધું. પહેલી વાત, કોઈ વસ્તુ છે એની ઉપર 24% જીએસટી લાગ્યું અને 100 રૂપિયા છે અને 1612 રૂપિયામાં તમને એ વસ્તુ મળી. બરાબર? આ વસ્તુ સાથે પહેલી વાત તો એ કે આને તમે આમ લઈ જાઓ, 12 ગુણ્યા 100 છેદમાં 24. બરાબર? આના તમે છેદ ઉડાડો, 12 દુ 24, 50 દુ 100, 2 કેન્સલ. બરાબર? 12 ને તમે આની સાથે ઉડાડો બાળકો એટલે તમને સીધા મળે 800 અને સીધો તમને જવાબ મળે 1380. સોરી, 12 × 8 = 80. બરાબર? 1300 રૂપિયા છાપેલી કિંમત હોય તો તમે 24% એની ઉપર જીએસટી લગાડો એટલે 1612 રૂપિયામાં તમને એ વસ્તુ પડે. મતલબ એમાં પ્લસ થઈ. મેં તમને કીધું હતું ને, પ્લસ થાય. આગળનો પ્રશ્ન, ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત 34,000 હતી, એમાં 5%નો ઘટાડો થયો. 5%નો ઘટાડો એટલે તમે એની ઉપર 5% લ્યો અને એને બાદ કરો. ઘટાડો થાય એટલે બાદ કરવાનો, વધારો થાય તો પ્લસ કરવાનો. હવે 34,000 રૂપિયા છે એને ગુણ્યા 5 છેદમાં 100. બરાબર? મીંડું 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 મીંડું. આનો તમે ગુણાકાર કરો તો આવે 3,520 એટલે 200. 3200 રૂપિયા તમને માઇનસ થાય. હવે 3200 રૂપિયા કઈ કિંમતમાંથી માઇનસ થયા છે એ તમારે જોવાનું છે.
આ કિંમતમાંથી માઇનસ થયા છે 32,700. આમાં પ્રિન્ટ મિસ્ટેક મને લાગે છે, એટલે આ તમારો જવાબ અહીંયા આવશે બાળકો 200. બરાબર. જો છાપેલી કિંમત 1200 હોય તો વળતર 20% હોય તો વળતર શોધો. વળતર મેળવવાનું છે. 1200 રૂપિયા છાપેલી કિંમત છે, 20% તમને વળતર, એટલે તમારે બાદ કરવાનું આવશે. મીંડું 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 12 દુ 24, 240 રૂપિયા તમારે માઇનસ કરવાના આવે. કોઈ કિંમત હોય એમાંથી તમારે 240 રૂપિયા તો વળતર જ પૂછ્યું છે. 20% હોય તો ખાલી જગ્યા વળતર થશે. વળતર કેટલું થશે? 240 રૂપિયા. બરાબર બાળકો. આગળનો પ્રશ્ન, એક ડ્રેસ જેની છાપેલી કિંમત 120 છે, જેના પર 25% વળતર આપે છે, તો વેચાણ કિંમત કેટલી થશે? 25% વળતર છે. આનો દાખલા તમે એક પણ ગણી શકો છો. 120 પર 100%, તો 25% બરાબર કેટલા? આવી રીતે પણ ગણાયું. જુઓ, 120, જો 120 નો છાપેલી કિંમત છે, જો 120 રૂપિયાની તમને છૂટ આપી દે તો તમને ફ્રીમાં મળ્યો. એનો મતલબ 100% તમને વળતર આપી દીધું. એક વાત ફાઇનલ. 100% વળતર આપી દીધું એટલે આપણે ભણીએ 100 માંથી 100 આવે તો 100% થાય. હવે 120 આપેલી કિંમત છે, તો 120 રૂપિયા તમને છૂટ આપી દીધી તો એ 100% વળતર થઈ ગયું. તો 100% બરાબર 120, તો 25% બરાબર કેટલા? આ વળતર આપે છે તો તેની વેચાણ કિંમત સીધી 25% કેટલા? એમ જ તમારે બાદ કરી દેવાના. હવે તમને આનો સીધી ચોકડી ગુણાકાર, જે બાળકોને ન આવડતો આ મેથડનો ઉપયોગ કરી શકે છે. 120 ગુણ્યા 25 છેદમાં 6. 25 ચોક 6, આને ઉડાડો તો અહીંયા આવે 30. બરોબર. 120 માંથી 30 તમે બાદ કરી દો એટલે તમારો જવાબ આવ્યો 90. બરાબર. 25% વળતર આપે છે. 25% વળતર એટલે 30. તમારે વેચાણ કિંમત મેળવવાની છે કે 120 માંથી તમે બાદ કરી દો એટલે એની વેચાણ કિંમત. કોઈ દુકાનદાર છે, એને એમ કીધું ભાઈ 120 રૂપિયામાં હું બેગ વેચું છું, પણ એમાં હું 25%ની છૂટ આપું છું, તો આપણને કેટલામાં પડે? 90 રૂપિયામાં પડે. વળતરને હંમેશા બાદ કરવાનું, અને જે કઈ જીએસટી એવું બધું હોય તો એને આપણે પ્લસ કરવાનું. આગળનો દાખલો વાકડો, 6000 પર 5% પ્રતિ વર્ષ વ્યાજે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 2 વર્ષનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. પહેલી વાત તો એ કે 6000 નું પહેલા વર્ષનું વ્યાજ કેટલું થાય? 5% લેખે. બરાબર. 300 રૂપિયા થયું. આ થયું આપણને પહેલા વર્ષનું. હવે આપણે બીજા વર્ષનું મેળવવું છે. બીજા વર્ષનું વ્યાજ તમારે મેળવવું છે. તો બીજા વર્ષમાં આ વ્યાજ આમાં મુદ્દલમાં પ્લસ થઈ જશે. એટલે 6000 પ્લસ 300 બરાબર 6300. 5% છેદમાં 100. મીંડું 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 મીંડું. આનો તમે ગુણાકાર કરો તો 6 પંચા 30, 3000 અને 5 તેરી 15. 3015 મતલબ 315. 315 રૂપિયા. તો 315 અને 300 કેટલું વ્યાજ થયું? 615 રૂપિયા બાળકો. બરાબર. પહેલા વર્ષનું વ્યાજ 300, બીજા વર્ષનું વ્યાજ 315 રૂપિયા. બેયનો સરવાળો કરી નાખો એટલે તમને ટોટલ ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય. ચક્રવૃદ્ધિ વ્યાજ હમણાં સાદા વ્યાજ કરતા વધારે હોય. થેન્ક યુ. આ સાથે આપણે ટકાવારીના તમામ પ્રશ્નોનું ખૂબ સારી રીતે, અમુક જે શોર્ટકટો લાગતી હતી, જ્યાં તમને સમજાય એમ હતી, એ તમને દર્શાવી. કંઈ જ નથી. ગુણાકાર ભાગાકારને સારી રીતે કરતા જાઓ, ટકાવારીના છેદ ઉડાડતા જાઓ, એટલે ઓટોમેટિક પ્રશ્નનો જવાબ તમને મળતો થઈ જશે. જે કોઈ પણ બાળકોએ વિડીયો ના જોયો જોજો. હજી આવનારા સમયમાં આપણે સેટ વિભાગમાં વિજ્ઞાનના, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો લાવવાના છે. ભરપૂર તમે એમની પ્રેક્ટિસ કરજો. NMMSના પ્રશ્નપત્રો પણ આપણે લાવવાના છે, એની પણ તમે ભરપૂર પ્રેક્ટિસ કરશો. આશા રાખું છું કે તમે બધા જ આ પરીક્ષામાં પાસ થઈ જાઓ, બધાને સ્કોલરશિપ મળે એવી ભગવાનને પ્રાર્થના છે. તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓ, તમારી સાથે ભણતા ભાઈ બહેનો બધા જ ને આ વિડીયો બતાવજો અને એમને લાઈક શેર કરાવજો, જેથી મને મોટિવેશન મળે અને આવનારા વિડીયો માટે તમે જોડાઈ રહેજો. તો મળીએ નવા વિડીયો માટે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.